સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા। થાનગઢમાં વાસુકી દાદાના મંદિરે સાયબર ક્રાઇમ અવેરનેસ કેમ્પ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી વિશાલ રબારીની ઉપસ્થિતિમાં થાનગઢમાં વાસુકી દાદાના મંદિરે સાયબર ક્રાઇમ અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું। આયોજનમાં થાનગઢ તેમજ આજુબાજુના ગામડાના લોકોએ બહોળો લાભ લીધો અને લોકોના પ્રશ્ન અને સાયબર ક્રાઇમ બનતા અટકાવવા માટે ડીવાયએસપી વિશાલ રબારીએ લોકોને સમજણ આપી। હાલ ચાલી રહેલા એસઆઈઆરની કામગીરીમાં કોઈ પણ ફોન આવે તો ઓટીપી ન આપવાનું પણ જાણ કરી અને કોઈ પણ શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરવા કહ્યું અને લોકોના પ્રશ્ન વહેલી તકે સમાધાન કરવાની ખાતરી આપી હતી। રિપોર્ટર કેતન પરમાર, થાનગઢ। આજરોજ થાનગઢ વાસુકી દાદાના મંદિર ખાતે પ્રશાંતગીરી બાપુ અને એમની ટીમના એક અભિગમથી થાનગઢની જાહેર જનતા માટે સાયબર ક્રાઇમ બાબતેનો એક જાગૃતતા ફેલાય અને એમનામાં આ બાબતે અવેરનેસ આવે એના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં મોટી સંખ્યામાં જે છે એ થાનગઢના રહીશો હાજર રહેલા છે। જેમાં સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રકારના કેવા ફ્રોડ થતા હોય છે, એમાં શું ધ્યાન રાખવાની જરૂર છે, ખરેખર શું ન કરવું જોઈએ એ બાબતેની બધી ચર્ચા જે છે આજ કરવામાં આવી છે અને અમુક જે પ્રશ્નો હતા એને પણ ધ્યાને લઈ અને એમાં મદદ કરવા બાબતેની અમારા તરફથી ખાતરી આપવામાં આવેલી છે। તો આ બાઇકના મારફતે પણ હું લોકોને એક એક વિનંતી કરું છું કે ક્યારેય પણ કોઈ સાયબર ક્રાઇમનો ફ્રોડ થાય છે તો એમાં 1930 હેલ્પલાઇન નંબરનો તાત્કાલિક સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવે, જેથી કરીને જલ્દીથી જલ્દી જો એમના પૈસાનો પ્રશ્ન હોય તો એ પાછા અપાવી શકાય અને જો સોશિયલ મીડિયાનો કોઈ અકાઉન્ટ બાબતેનો પ્રશ્ન હોય તો એ અકાઉન્ટ જેનાથી તકલીફ થતી હોય એને બંધ કરાવી શકાય। સાયબર ક્રાઇમને થોડુંક આપણે કંટ્રોલમાં લાવી શકીએ।